હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આજના આ વિડીયોમાં આપણે જોવાનું છે કે બોર્ડ એક્ઝામનું રિઝલ્ટ કેવી રીતના ચેક કરવું. પછી તે ધોરણ 10નું હોય, ધોરણ 12નું હોય, સાયન્સ, કોમર્સ, આર્ટ્સ કે ગુજકેટનું હોય, બરોબર. તો તેનું રિઝલ્ટ ચેક કરવા માટેની ટોટલ 2 રીતો છે. એક રીત છે વોટ્સઅપમાં મેસેજ કરીને. મેં તમને આની પહેલાં નોટિફિકેશન આવ્યું ત્યારે તે નંબર તમને આપેલો હતો, તેમાં તમે તમારો સીટ નંબર મેસેજ કરો તો તમને રિઝલ્ટ મોકલવામાં આવે. અને બીજી રીત છે આપણે કોઈપણ બ્રાઉઝરની અંદર વેબસાઇટમાંથી રિઝલ્ટ ડાઉનલોડ કરીને. તો આજે આપણે વેબસાઇટમાંથી કેવી રીતના રિઝલ્ટ ડાઉનલોડ કરવું તે શીખવાના છીએ અને બહુ સહેલું સરળ છે. કોઈ પણ વ્યક્તિ આ વસ્તુ કરી શકે. તો તમારા ફોનની અંદર રહેલું કોઈ પણ બ્રાઉઝર, પછી તે ગૂગલ ક્રોમ હોય કે અન્ય કોઈ બ્રાઉઝર હોય, તમે ઓપન કરી શકો છો. આ ઓપન કર્યા બાદ તમારે અહીંયા ઉપર સર્ચ કરવાનું છે GSEB.org. માત્ર ને માત્ર આટલું તમારે સર્ચ કરવાનું છે. અત્યારે ધોરણ 10નું રિઝલ્ટ આવી ગયું છે એટલે અહીંયા ઉપર લખેલું છે SSC માર્ચ 2024 એક્ઝામ રિઝલ્ટ. જો ધોરણ 12નું એક્ઝામ 2-3 દિવસ પહેલાં આવ્યું હતું, તમારે તે ચેક કરવું હોય તો અહીંયા HSC રિઝલ્ટ છે તેના ઉપર ક્લિક કરી શકો છો તમે. તો તમે ધોરણ 12નું રિઝલ્ટ જોઈ શકો છો. ચાલો આપણે રિઝલ્ટ કેવી રીતના જોવું તે જોઈએ. તો અહીંયા તમે જોશો તો અહીંયા સીટ નંબર દાખલ કરવાનો છે, એન્ટર કરવાનો છે. તો તમારા સીટ નંબરમાં આગળ કંઈક લેટર હશે. 10મામાં જો તો અત્યારે C લેટર છે તો C, અને અહીંયા હું અત્યારે સીટ નંબર એન્ટર કરું છું. અને આ જગ્યાએ આપણે કેપ્ચા છે તે આપણે એન્ટર કરવાનો છે. કેપ્ચા આમાં અલગ રીતનો છે. અહીંયા જે આપણને એક નાનકડો દાખલો આપ્યો હોય તે કરવાનો છે કે 97 + 6 કેટલા થાય. તો સિમ્પલ ગણી લેવાનું, 98, 90, 100, 1, 2 ને 3 એટલે 103 થાય. તો ત્યાં આપણે 103 લખી દેશું અને ગો ઉપર ક્લિક કરશું તો આપણું રિઝલ્ટ ખુલી જશે. અહીંયા તમે જોઈ શકો છો કે આ રિઝલ્ટ ખુલી ગયું છે. તો આ રિઝલ્ટની અંદર આપણે અહીંયા સબ્જેક્ટના નામ હોય, આ 80માંથી તમારે કેટલા ગુણ આવેલા છે તે લખેલા હોય છે. ત્યારબાદ અહીંયા 20માંથી સ્કૂલે જે 20 માર્ક આપે તેમાંથી તમને કેટલા માર્ક આપેલા છે તે લખેલા હોય છે. આ બંનેનો સરવાળો અહીંયા હોય અને અહીંયા ગ્રેડ હોય. ત્યારબાદ મિત્રો અહીંયા નીચે તમારા કોમ્પ્યુટરના માર્ક લખેલા હોય છે. અને છેલ્લે તમે અહીંયા જોવો તો આની અંદર તમારા પર્સન્ટાઇલ રેન્ક હોય. પર્સન્ટાઇલ રેન્ક અને પર્સન્ટેજ તે બંને અલગ વસ્તુ છે, બરાબર. તે બંનેમાં શું ડિફરન્સ છે હું એક અલગ વિડીયો દ્વારા સમજાવીશ. પરંતુ અહીંયા પર્સન્ટાઇલ રેન્ક લખેલા હોય. ટૂંકમાં કહી દઉં તો પર્સન્ટાઇલનો મિનિંગ એવો થાય કે 100માંથી તમે કેટલામાં ક્રમે છો. 100માંથી 100 હોય પર્સન્ટાઇલ તો તમે પહેલા નંબરે છો. અહીંયા 88 છે અંદાજિત, તો તે 12મા નંબરે છે 100માંથી, બરાબર. એવી રીતના ગણી શકો. 100માંથી 88 બાદ કરો તો કેટલા આવે? 12. એટલે અંદાજિત 12મા નંબરે છે તેમ આપણે ગણી શકાય. ઓકે મિત્રો. તો મિત્રો આવી રીતના તમે તમારું રિઝલ્ટ ચેક કરી શકો. હવે આ એવા વ્યક્તિનું રિઝલ્ટ છે કે જેને આ વર્ષે એક્ઝામ દીધી છે પહેલી વાર અને ફર્સ્ટ ટ્રાય પાસ થયા છે. પરંતુ જે કોઈ રિપીટર સ્ટુડન્ટ હોય તેનું રિઝલ્ટ જોશો તો અહીંયા અલગ ટાઈપનું આવેલું, અમુક જગ્યાએ XO લખેલું હોય. તો ચાલો એક વખત આપણે તે પણ જોઈ લઈએ. તો એમનો સીટ નંબર ચાલો આવી ગયો છે. આપણો જ એક સ્ટુડન્ટ છે. ચાલો પાછું મેં GSEB.org લખેલું છે. અહીંયા પેલી સાઇટ આવી તેના ઉપર ક્લિક કરી દીધું. અહીંયા ABCમાં જે તમારા સીટ નંબરની આગળ હોય તે તમારે લખી દેવાનું છે. ચાલો મેં અહીંયા ટાઈપ કરી દીધો છે સીટ નંબર. કીબોર્ડથી 7 + 3 થાય 10. એક કેપ્ચા આપણે એન્ટર કરી દઈએ. આવી ગયું છે રિઝલ્ટ. ચાલો આ રિઝલ્ટમાં તમે જોવો કેવી રીતનું છે. તો કે જ્યાં જ્યાં અહીંયા XO લખેલું દેખાય છે એ વિષયમાં આ ભાઈ છે તે ગયા વખતે પાસ થઈ ગયેલા હતા. ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં પાસ થઈ ગયેલા હતા. સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન, સંસ્કૃત અને ગણિત તેમાં પાસ થવાનું હતું, તેમાં ફેલ હતા. તો એનું પણ રિઝલ્ટ સરસ રીતના આવી ગયું છે. બેઝિક મેથ્સ હતું તો 100માંથી 54 માર્ક, પછી સંસ્કૃતમાં 66 માર્ક છે, વિજ્ઞાનમાં 44 માર્ક છે, સોશિયલ સાયન્સમાં 49 માર્ક છે. તો આ રીતનું રિઝલ્ટ ખુલી ગયું છે. ત્યારબાદ અહીંયા PT એટલે કે આપણે કહેતા હોય યોગ અને શારીરિક શિક્ષણ તે રાખેલું હતું, બરાબર. તો તેમાં પણ ગયા વખતે પાસ હતા એટલે 100 લખેલું છે. તો આ ટાઈપનું કંઈક રિઝલ્ટ તે લોકોનું હોય. તો મિત્રો આવી રીતના તમે તમારું રિઝલ્ટ ચોક્કસથી ચેક કરી શકો છો. આશા રાખું છું કે તમને આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવો. અને હજી એક વસ્તુ કે જે લોકો રિપીટર સ્ટુડન્ટ છે એને કોઈ પર્સન્ટાઇલ રેન્ક કે આપેલા હોતા નથી.
તેઓમાં લખેલું હોય છે કે ક્વોલિફાઈડ ફોર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ, એટલે કે આ એક ક્વોલિફાઈડ સર્ટિફિકેટ છે કે ક્વોલિફાઈડ થઈ ગયા છે તેનું. જો ફરી પાછા ફેલ થયા હોય તો અહીંયા ગ્રેડની અંદર F લખેલું આવે અને અહીંયા ઉપર રિઝલ્ટ છે ત્યાં પણ F લખેલું આવતું હોય છે. તો આ વસ્તુની તમારે નોંધ લેવાની છે. મળીએ છીએ નેક્સ્ટ વિડીયો સાથે, ત્યાં સુધી ધન્યવાદ.